વડોદરાના દિવાળીપુરા કોચમાં મહિલા પીઆઈ અને વકીલ વચ્ચે ઘર્ષણ થયું। ગોરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ CH આસોદરા પર વકીલે થપ્પડ લગાવવાનો આરોપ લગાવ્યો છે। તો વકીલ મોહમ્મદ આદિલ શેખ આરોપીને સરેન્ડર કરવા કોર્ટ પહોંચ્યા હતા, ત્યારે જ કોઈ વાતને લઈ અને મહિલા પીઆઈ છે CH આસોદરા સાથે બોલાચાલી થઈ હતી, જે બાદ બોલાચાલી બાદ મહિલા પીઆઈએ વકીલને થપ્પડ માર્યાનો આરોપ લાગ્યો છે। મહિલા પીઆઈની દાદાગીરીથી અન્ય વકીલોમાં પણ રોષ જોવા મળ્યો હતો। વકીલોના રોષને જોતા એસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ કોર્ટે પહોંચ્યા હતા અને મામલો થાળે પડાવ્યો હતો। એસીપી RD કવાએ પ્રતિક્રિયા આપી કે બંને તરફની અરજી લેવામાં આવી છે। સમગ્ર ઘટનાની તપાસ પીઆઈ કક્ષાથી ઉપરી લેવલના અધિકારીને સોંપવામાં આવશે। કંટ્રોલ રૂમ તરફથી સંદેશો આવ્યો હતો કે કોર્ટમાં એડવોકેટ અને પોલીસ વચ્ચે કંઈક થોડી બોલાચાલી થઈ છે, તો એ અનુસંધાને કોર્ટ રૂમમાં આવી અને જોયો આખો માહોલ। તો જે એડવોકેટ સાહેબ શ્રી છે તો એમને પણ અરજી આપવા માટે તૈયાર થયા અને આપણે અરજી લઈ પણ લીધી છે। હવે એમાં તપાસ કરીશું। CCTV ફૂટેજમાંથી આપ રેકોર્ડ કબજે કરી શકો છો, તો એ તપાસનો વિષય છે, અમે એમાં પણ જોડાવશું।